તો મિત્રો, તમારું આજની વાર્તામાં સ્વાગત છે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને એન્ડ સુધી બન્યા રહેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મારું નામ રંગીલો છે અને હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. મારે હવે વેકેશનની રજાઓ પડી ગઈ હતી, એટલે હવે મારે મિત્રો જોડે ક્રિકેટ રમીને અને કબડ્ડી રમવા સિવાય બીજું કાંઈ કામ ન હતું. ત્યારે અચાનક કોઈ કામ હતું નહીં. એક દિવસ મારા માસી મારા ઘરે આવ્યા અને તે અમારા ઘરે થોડા દિવસ માટે રહેવા આવ્યા હતા. એટલે મને તેના આવવાથી ખૂબ જ ખુશી થઈ. મારા માસીની ઉંમર લગભગ 32 વર્ષની હશે. તે ખૂબ જ જાડા છે, પણ કોઈ પણ કપડું તેને સારું લાગતું હતું, કેમ કે તેનું શરીર તંદુરસ્ત અને તે ખૂબ જ સુંદર હતા. અને હું અવારનવાર ત્યાં જોયા કરતો હતો અને માસી પણ સંતાડવાની કોશિશ કરતા, પણ આ રંગીલો હતો તોફાની સડી જતો અને હું આરામ કરીને તેને શાંત કરતો. એક દિવસ મારા મમ્મીએ મને કહ્યું, રંગીલા બેટા, હું આજે બેંકમાં કામ હોવાથી બેંકમાં જાઉં છું અને મારે મારી સહેલીને ખબર અંતર પૂછવા જવાનું છે, તો એટલે મને આવવામાં થોડું મોડું થઈ જશે. તો તારું માસીનું ધ્યાન રાખજે અને તેને જે જોઈએ તે વસ્તુ લાવી આપજે. જો કોઈ વાતની ગડબડ કરીશ તો ખૂબ જ મેથી પાક આપીશ. આટલું કહીને મારા મમ્મી જતા રહ્યા. પછી હું મારા રૂમમાં ટીવી જોવા માટે જતો રહ્યો. થોડી વાર પછી મારા માસીએ મને બૂમ મારી, રંગીલા, તારા માટે જમવાનું બનાવ્યું છે, તું આવીને જમી લે. હું બોલ્યો, સારું માસી. મારા માસી તેની પછી રૂમમાં ચાલ્યા ગયા અને હું જમીને મારા રૂમમાં પાછો ટીવી જોવા માટે ગયો. બપોરના લગભગ 1 વાગી ગયા હતા. હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે મારા માસીએ બૂમ મારી, રંગીલા, અહીંયા આવ. હું માસીના રૂમમાં ગયો તો માસી આરામ કરતા હતા. તેણે મને કહ્યું, રંગીલા, આજે મારી કમરમાં ખૂબ જ દુખાવો છે, તો પ્લીઝ તું મને થોડી માલિશ કરી આપ. મેં કહ્યું, હા માસી, જરૂર. પછી માસીએ મને કોઈ પણ સાધારણ ટ્યુબ આપી. હું બોલ્યો, માસી, આ ટ્યુબ રહેવા દો, હું મલમ લગાવી આપું. પછી માસીને મલમ લગાવી અને માલિશ કરવા લાગ્યો. માસીએ કહ્યું, કમરના ઉપરના ભાગમાં વ્યવસ્થિત લગાવો. મારો હાથ ઠેકાણે અડવા લાગ્યો. તેમના પોછા મને અડી રહ્યા હતા અને હું બરાબર સમજી ગયો હતો કે રંગીલા બેટા, આજે તારે બરાબરનો મેળવો છે. આજ સુધી તે ઘણા બધા વિચિત્ર કર્તવ્યો દેખાડ્યા છે, પણ આજે લાગે છે કે સાક્ષાત દર્શન કરવામાં આવશે. શ્વાસ સ્પીડ પકડી રહ્યો હતો. પછી તે સીધા થઈ ગયા અને મને કહ્યું, રંગીલા, ગોઠણમાં થોડી માલિશ કર. હું માલિશ કરતા વિચારી રહ્યો હતો કે ક્યારે હું મોટો થઈશ અને ક્યારે મારા લગ્ન થશે અને હું પણ કામ કરીને મારું ઘર હકારી શકું. મારા માસી મને ત્રાસી નજરે જોઈ રહ્યા હતા અને તેણે એક પગ બાજુ ઉપર મૂક્યો અને મને દરવાજાના દર્શન કરાવ્યા. હું ત્રાસી નજરે દરવાજા તરફ જોઈ રહ્યો હતો, પણ હું માસીને ખબર પડવા દેવા માંગતો ન હતો કે હું શું જોઈ રહ્યો છું. મારા માસી પણ તૈયાર હતા. તે ખાલી સૂઈ જવાનો ઢોંગ કરતા હતા, પણ એવામાં તે જાગી રહ્યા હતા અને હું શું કરી રહ્યો છું અને શું વિચારું છું તે જોતા પણ હતા. હું અજાણ્યો બનીને માલિશ કરવા લાગ્યો. એક વાત
તો પાકી હતી કે આજે રંગીલાભાઈને જલસા કરવાનો સમય આવી ગયો હતો. પણ રંગીલો તોફાને ચડી ગયો હતો અને મને એક જ ચિંતા હતી કે જો અચાનક મમ્મી આવી જાય તો શું થશે. એટલે હું ફરીને દરવાજા સામું જોતો હતો. માસીએ કહ્યું, રંગીલા, થોડાક હાથ ઉપર આવવા દે. તેની વાત સાંભળીને હું તો કેમ ગભરાવું. પછી મેં મારો હાથ છેક સુધી જવા દીધો. મને લાગ્યું કે સફાઈ હમણાં જ કરી છે લાગે છે. ભાંગા મને અડતા હતા. માસી મને એકદમ ત્રાસી નજરે તાકી રહ્યા હતા. એટલે હું થોડો ડરી ગયો અને વિચારવા લાગ્યો કે રંગીલા બેટા, આજે તું ગયો, આજે માસી મમ્મીને બધી જ વાત કરી દેશે અને તને બરોબર તો મેથી પાક આપશે. પરંતુ મેં હિંમત કરીને માલિશ ચાલુ રાખી. બસ હવે મમ્મી ન આવી જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરતો હતો. ત્યાં અચાનક માસીએ કહ્યું, રંગીલા ને અંદર મૂકી દે. આજે મારે પણ રંગીલાનો આનંદ લેવો છે. પણ મેં માસીને કહ્યું, અરે માસી, મને ક્યાં કંઈ આવડે છે. તો માસી બોલ્યા, તેમાં ગભરાવા જેવી કાંઈ વાત નથી. હું છું ને, હું તારી મદદ કરીશ. અને તે રંગીલાને પકડીને મેદાનમાં આવી ગયા અને પછી દરવાજા ઉપર મારેલું તાળું ખોલવા લાગ્યા. માસીએ કહ્યું, બરોબર વચ્ચે ચાવી લગાડ. પછી હું તો શું કામ પાછો પડું. મેં ચાવી લગાવી અને માસી બોલ્યા, ચાવીને ધીરે ધીરે વજન આપતો હતો એટલે તરત જ ચાવી લાગી ગઈ અને હું ઢીલો પડી ગયો. ત્યારે મારા માસીએ કહ્યું, થોડીવાર માટે ચાવી એમ જ રહેવા દે. અને પછી દરવાજો ખોલીને અમે બંને ખૂબ જ આનંદ અને મોજ મસ્તી કરી. મેં માસીને કીધું, માસી, હવે તમે કેટલા દિવસ રોકાશો અને મને કેટલા દિવસ આ જ રીતે આનંદ કરાવશો. મને આજે રમવાની ખૂબ જ મજા આવી, પણ હું આજે નવો હતો એટલે હું તમારું કામ બરાબર ના કરી શક્યો. ત્યારે મારા માસી બોલ્યા, દીકરા, દીના ક્યાં દુકાળ પડ્યા છે. આપણે બંને આવતીકાલે ફરી વખત એક નવી ગેમ રમીશું. જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી રોકાઈશ. ત્યાં સુધી રોજ નવી રમતો શીખવાડીશ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો ગમી હોય તો યાર ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. એક નાની એવી કોમેન્ટ અને લાઈક કરતા જજો. ફરી મળીશું આપણે એક ઓર નવા વિડીયોમાં આવતીકાલે. ત્યાં સુધી આવજો મિત્રો. પૂરેપૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અને વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. અને થેન્ક યુ સો મચ ગાઈઝ, આપ સૌનો વિડીયો પૂરેપૂરો જોયો.